ચૈત્ર વસાવાની મુશ્કેલીમાં થયો સૌથી મોટો વધારો. જ્યાં મિત્રો વાત કીધો ભરૂચ કોર્ટે ભાઈ તેને નોટિસ ફટકારી છે. ચૈત્ર વસાવા શું જશે જેલની અંદર, શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વારંવાર ચૈત્રભાઈ વસાવા વિવાદમાં આવતો હોય છે. તમે બધા લોકોએ જોઈ કે જ્યાં વિવાદ હોય છે ત્યાં ચૈત્રભાઈ વસાવા હાજર હોય છે. ચૈત્રભાઈ વસાવા ગમે ત્યારે ખુલ્લી આમ વિવાદમાં આવી જતા હોય છે. પરંતુ ચૈત્રભાઈ વસાવાને કોર્ટનું તેડું આવ્યું છે. કોર્ટે તેને ભાઈ નોટિસ ફટકારી છે ચૈત્રભાઈ વસાવાને. ચૈત્રભાઈ વસાવા તમે બધા લોકો જાણતા છો કે જે ખુલ્લી આમ પોલીસ સામે બોલાચાલી કરતા હોય છે. ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવાનું જે નામ છે ને ડેડિયાપાડાની અંદર હાલ તો એમએલએ છે. પરંતુ વાત રહી ચૈત્રભાઈ વસાવાને જે કોર્ટે ભાઈ તેડું આપ્યું છે. ચૈત્રભાઈ વસાવા જે રીતે મિત્રો વાગી તેને એક ટિપ્પણી કરી હતી કે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચી રહી છે. હવે ચૈત્રભાઈ વસાવા તો ખુલ્લેઆમ ગમે ત્યારે કંઈ પણ પોલીસને કહી દેતા હોય છે. પરંતુ આ વખતે ચૈત્રભાઈ વસાવાની મુશ્કેલીમાં વધારે થયો છે. કોર્ટે તેને મિત્રો વાગી તો નોટિસ ફટકારી છે. હવે ચૈત્રભાઈ વસાવા શું આવનારા ટાઈમની અંદર કોર્ટની અંદર હાજર થશે અને શું થશે, શું ચૈત્રભાઈ વસાવાની મુશ્કેલી વધશે, શું ચૈત્ર વસાવા જેલમાં જશે. વારંવાર ચૈત્રભાઈ વસાવા જેલમાં જતા આવ્યા છે. તમે બધા લોકોએ જોયું છે કે ભાઈ રાજુભાઈ કરાપડા પણ ઘણા ટાઈમથી જેલમાં હતા. 108 દિવસ રહ્યા બાદ તે બહાર આવીને ભાજપની અંદર જોડાઈ ગયા. તો ચૈત્રભાઈ વસાવા સાથે શું આવું થઈ રહ્યું છે કે ચૈત્ર વસાવા વારંવાર જેલમાં જાય અને તે પછી ચાલે ભાજપની અંદર આવી જાય તો તેના પરથી બધા કેસ હટી જાય. જે આ મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવાને કોર્ટનું તેડું આવ્યું છે. ચૈત્ર વસાવા હાલ શું નિર્ણય લેશે, ચૈત્ર વસાવા શું મૌન તોડશે, શું કહી દેશે, જે પણ આવશે તમામ સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં ત્યાર જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.